તો હેલો જય માતાજી બધા મારા યુટ્યુબ ફેમિલીને। તો આજે અમે જઈએ છીએ પેલા ખેતરે, તો કેવું પાણી ભરાણું છે અને કેવી કારેલી ને કેવા તુરિયા થયા છે તે જોવા માટે જઈએ ને ભાઈ। હા, હવે જોવા ક્ષેત્રમાં જઈએ છે, કારેલીમાં પાણી ભરાણું ના ભરાણું કાઢવા દાવ છે એવું હોય હેડા। ચલો તો કશું ખબર પડતી નથી। અરે એમ કેમ કે લાકડા લેવા જાવ છે, એ વાત ના કરે। એ ના કહેવાનું, લાકડા પાણી કાઢવા દાવ છે। હા, પાણી કાઢવા દાવાનું અમારે છે ને મારી ચિંતા બહુ હોય છે બધી ખેતીની। આ બીજા બધા છે ને પરવા વગર ના છે ઈ બધા એક છે ને હોય બપોર થઈ ગયા છે 1 વાગ્યા છે પણ ખાવા હવે બેસી ગયા ફેરા કરવા જતા એટલે બોલો તો ખરી કે ખાવા આવો એમ ભૂખ લાગી છે ને એટલે બધી મોઢામાં ભરી દીધું છે ચકનો। તો ચલો આપણે બન્યા રહેજો પૂરા વ્લોગમાં, તમે બતાવીશું ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ। તો હેડો ફટોફટ વરસાદ આવેલો છે। બેસી ગયા તો ઘણા દિવસે છે ને ટ્રેક્ટરમાં બેસવા મળે આપી મકા મરી જઈ ગયા ને પાછળ બેઠા બરોબર। ચાલ એવું એને કર્યું ડ્રાઈવર છે મને દોવા જો હવે ટોલાની અંદર અમારે માટી પડી છે, ફેરો કઈ ના એટલે માટીના રમવા બેસી ગયા છે। તો આજે છે ને ઘણા દિવસે મને લઈ જાય છે ખેતરમાં ફરવા, તો બહુ મજા આવે છે અને ઠંડુ હવામાન થઈ ગયું છે ને એટલે અને અમે પાછળ બેઠા હતા એટલે થોડું હલશે તો ખરો। ભાઈ બેસી છે હે મોરી સીમા બેઠા તો કઈ કે ડોહવા આખે ટ્રેક્ટર અને અમે જઈએ છીએ ખેતરમાં અને ઢબુને ઘણા દાડે પછી પેલા ખેતરે લઈ જાઉં છું એટલે ખૂબ બરોબર। થઈ ગયા. હે ખુશ થઈ ગયા તો મસ્ત મજા આવે છે। આ તો પાછા ખુશ થઈ ગયા છે જેમ કે ઉભરો પર 2 દિવસથી વરસાદ પડે ને એટલે અને ઘણા દિવસ થઈ ગયા સૂર્ય પૂજ્ય અહીંયા જોયું નથી અને આજ બતાવી દો પેલા ખેતરે 1 મહિનો થઈ ગયો ખેતરમાં જ્યાં સાચું 1 મહિનો થઈ ગયો કોઈ નહીં લઈ જતા કોઈ દાડો। જો અણકા જો તમે પાણીનો તળાવ ભરી કાઢ્યું છે જો આ ડબ્બુ અત્યારે ટેરિંગ લેરી છે શૂટિંગ કરવાનું અને ટોલામાં બેસી ગઈ છે ને ઘણા દાડે લઈ ગયા ખેતરમાં અને આ આવી ગઈ આપણે કારેલી હામો જો તુરિયાનો માંડવો અને ખેતરમાં તો પાણી ભરાણું નહીં, બીજાના ખેતરમાં ભરાઈ ગયું છે। આપણે એટલા નસીબવાળા છે કે અમારા ખેતરમાં પાણી નહીં ભરાણું। સાચી વાત છે। તો આજે અમારા ખેતરમાં પાણી નથી ભરાણું કેમ કે ખબર છે ભગવાનને કે મહેનત બહુ કરી છે અને કે લોકોને એવું હતું કે આ કારલી તો છે ને ખેડી નાખવી પડશે। અમારા ભાઈ ઉતરી ગઈ ને મકાકો હજી ટ્રેક્ટરમાં જ બેઠા છે, બહુ સવાર લાગે એમને બેહવાનું ટ્રેક્ટરમાં ને બે તો ચમ ઉતરી ગઈ ફટ દે તારે ઉતરી જવું પડે ને, ચમ એમ તારે બેસી ના રહેવાનું હોય માન। લે તે મકાકાને મેણ માર્યો શીખે તો એ ઉતરી જાય પાલ તો મહેનત મારવું પડે ને। તો એડો આજ તો ઘણા દિવસે આયા છે, દોના સાપડાની સંભાળ લઈ લઈએ। શું કરવાની દોરડી શું કરવાની? લાકડા લેવાના છે। તો જેવું જૂઠું બોલીને લઈને આયા ઘરેથી કે અહીંયા ખાલી ક્ષેત્રમાં છે ને ફરવા આનંદ એવું, અને આ તો હવે ખબર પડી કે લાકડા લેવા સ્પેશિયલ લઈને આયા છે। દોરડી ગોતો રંધવો પડીએ પેલા બકડીને અરે કાથીની ચાલશે ને ચાલશે લઈ એમ તો થોડીક પકડાઈને જી છે ભાઈ મન આટલી ગરાઈને જી મને કે પકડે પણ શાના માટે પકડાઈને જી ખબર નહીં। તો હવે ખબર પડી જાય કે લાકડા ઉપાડી ત્યાંથી લાવવાના છે અને ટ્રેક્ટરમાં લાઈન નાખવાના છે બરોબર। કેટલો શેટ મારા ભાઈ ને ડબ્બુ બે જાય છે ગોગા બાપાના મંદિરે અને દર્શન કરવા, અને હું એક ઊભો છું અને મારા કાકા જુઓ તો એ પાછળ પાછળ જાય છે। અને આ અમારે પેલું જૂનું સાપડું હતું નીકળ અમે રહેતા હતા, હવે કોઈ રહેતું નહીં જેમ કોઈ પેલા બોરે રહીએ છે અને આ છે પેલો બોર અને એ ટાંકામાં પાણી ભરવા માટેનો, અને પેલી બાજુ આપણે કારેલી વાવી છે, આપણે કારેલીનો સીન તમને બતાવી દઈશું। આ છે વખડો એટલે કે ઢૂલો એટલે કે વખડો। અને જુઓ આ પેલા મેં ઉનાળો બહુ ગરમી પડતી હતી અગન સાઈલે બેસતા હતા, આ છે ને નમી ગયો બહુ ને પેલા આટલો નતો નકતું આમાં ધીરા કરન તો નતું પકાતો એટલે ને એ તો પેલું ડાળો ને છે નમી ગયું ને એટલે આ પરબડીનું ઈટી ભીડાય અને નીલી ઉપરા હોય અને પછી પાણી રેડતી હોય। ચાકન આ પરબડી રીત ને આમ બે ઈટી મેલતી ને એના ઉપર પાણી આમ ઢેઠીને રેડતી। આ જનાવરોને ઉનાળે પાણી પીવા માટે ઝૂંડું બાંધ્યું તો આપણે 24 કલાક ભરતા હતા। અને એક પેલી બાજુ છે આમ હું દેખાડું તમને, પેલું છે ડીગ્રી છે આમ જોડું હે ભરેલું છે ને
હે તો દેખાય ભરેલું જ છે. ભરેલું છે ને ભરી ગયું આ બગડી ગયો પાણી તો બગડી જાય વાંધો નહીં. અને આ છે ગોગા બાપાનું મંદિર. બરોબર, થોડું કામ અધૂરું પડ્યું છે. અને વણવટી શિગોતર ને ગોગા બાપાનું મંદિર છે. આ ઓટલો બની ગયો છે કમ્પ્લેટ. અને એક વચ્ચે લેબડી છે. બરોબર. અને જો આ ઉપર પ્લાસ્ટર થઈ ગયું છે પણ હજી કલર કર્યો નથી. ટાઈસ મારવાનો અડધું કામ બાકી રહી ગયું. ટાઈસ મારવાનો. ભદ્રામણી હજી તો હવે કરવાની છે. મોટો વન એવું કરવાનું છે પણ આ કામ હજી થોડું બાકી છે ને. ગણાઈ ગયું. મી અધૂરું કામ નહીં ટાઈસ ને એવું થોડું. આવા ધાબીઓ ખવાની ટાસ સડવાની છે. પેલા ખેતરમાં ચાલો તુરિયા અને કારે શું દવાનું ભાઈ તુરિયા કારેલી ચૂરીને કારેલી તમે તો કાંઈ જોવા આવો પણ હું ઘણા દાડે આવીને જોવા એટલે આજ તો આમ કેવું મસ્ત મસ્ત લાગે હરો આખું. જો હવે હરિયાળી થઈ જવાની છે આખી. જો કેટલું દૂર દેખાય ઝાડ આટલા નજીક કે ખાલી એક લીમડો દેખાય રહ્યો. કાકા છે નાખવાનું થઈ એમ હા નાખતા હો તો મિત્રો આપણે જઈએ છીએ ખેતરમાં લાકડા લેવા અને કઈ લાયા હતા આપણે એમ કે તુરિયા બતાવવા અને કારેલી બતાવવા પણ હવે તુરિયા નહીં બતાવવા તો છે તુરિયા બતાવી દેવાના. પણ આ શું ઉપડાયું આ સલાખો નહીં તો એટલા માટે કે લાકડા લેવાના છે. ચમેલા તો તારા ફાયદા માટે છે કે મારા સારું નહીં તું રાતની નહીં દાડે એટલે હેરાન થાય છે ને ધુમાડો બહુ આવે ને એટલા માટે. સાચી વાત છે. હા, પેરાના. નહીં ભરાતા પણ હે ને. કેશના બાટલાના પૈસા તો હોય ને અત્યારે આવું બધું. કેશના બાટલા પૈસા તો એવું નહીં કંજૂસ પણ બાટલો હતો બીજાનો એટલે હાલ દીધો આપણે. ચાલ કે કંજૂસ તમને નહીં કહેત તો એમ કે ચોમાસાના લાકડા બાળો ને તો સારું રહે ને. એ સાચી વાત. પણ હવે ચોમાસે લાકડામાં કંઈ મજા ના આવે એટલે બધી ભેના બહુ થઈ ગયો હોય પણ આપણે ગેસનો બાટલો બીજાનો હતો ને એટલે હાલ દીધો પાછો. એટલે આપણે લાવશું ચમકું લેવા જઈએ અત્યારે ગેસ પર આવે ભાવ સાડી ગયા બહુ કેટલા ખબર થયા પડે કેટલા છે 2000 2225 રૂપિયા ભાવ છે. એવું તો કાંઈ તને તો ખબર જ છે. તો 2025 મને આલ દેવાના. હું હા, 4 હા. મહિનાનું લાકડા પૂરો કરીશ. ઓકે તો બે આ રહ્યું શું છે આ ઘણા બધા સબ્જી બનાવ્યાની શું આ છે ને આ છે ડોડી તો કેવી મસ્ત ફાલીને થઈ ગઈ છે. ઘણા લોકો આનું તો શાક બનાવવા માટે જેટલી કોશિશથી ગોતતા હોય છે તો પણ નહીં મળતી. તો કેટલા આનું શાક ખાધેલું છે અને કોણે કોણે જોયેલી છે એ કમેન્ટ કરજો. અમે તો કોઈ દિવસ બનાવી નહીં પણ પટેલ લોકો છે ને બહુ જ સબ્જી ખાય આની. તો સૂર્યવાઈન જીતારને આજ જોવા આવી છે તો બધા એમ કહે છે કે અમે ક્ષેત્રમાં જઈને કામ કરો છો તો આ બધા સૂર્યના વેલા તો ભય પડ્યા હતા શું કામ કરો છો આજ. અને આ બધા એવું કહેતા હતા કે અમે છે ને ખેતરમાં કામ કરવા હતા તો બધા વેલા તો ભય પડ્યા છે. તો શું કામ કર્યું તમે આઈ? એટલે આ તુરિયા બધે પણ આ તો વેલા જલ્દી વધે છે ને એટલે ફટાફટ થઈ જાય પાછા. તો હવે છે ને આપણે ફટાફટ આવવા મળશે ને. આ તુરિયા આવે પણ હજી શું ને વેલા બધવા પડશે. અત્યારમાં અંદર ફરે એવું નહીં થોડું ફરે એવું થાય ને તો વેલા પાછા ફેર બાંધવા પડશે. રાતે 2 દિવસથી વરસાદ પડે છે ને એટલે બહુ જ ગારો થઈ જશે તો હેડાતું નહીં મય અને તુરિયા મસ્ત દેખાય રા. તો હવે આપણે કારેલી તુરિયા હવે તને કારેલી ચલો બતાવી દઉં. આપણે જોવા જઈએ કારેલી. ચલો દિવસે આયા છે ને આજ તો પાછા ખેતર બતાવી દે ને કે વાડી અમારી વાડી છે તો આ વાડી જોઈને તો મને બહુ જ ખુશ ને બહુ જ આનંદ થયો. અને આ તુરિયા કહેવાય આને શું કહેવાય તુરિયા. 1 મહિનો થઈ ગયો ખેતરમાં આયા ને રોપીને જઈને તારની આજ લઈને આયા ખેતરમાં. એ એવું કીધું હતું કે ફરવા લઈ જાવ અને આવીને હવે ઉપાડવાનો વારો આવ્યો લાકડા. ખાલી પંચાયત કરી છે અને આ તુરિયાના વેલા નહીં બોધ્યા તમને ખબર નહીં કે આ કેટલું મહેનતથી. એ આ વેલો છે ને આ જો એકન આપણે દોરી બાંધી હતી પણ એ નીચે પડી ગયા પવન લીધે આમ કઈને આમ ભરાઈ દેવાના એટલે કાંઈ ઉપર ચડી જાય ને પછી આ નાખી દેશે દોરી નાખશે ને એટલે પાછા કમ્પ્લીટ થઈ જવાના. કેમ કે પેલા બોરે રહીને તો એકલી કંટાળી જીધી ચમ કે ઘણા દિવસે લઈને આવ્યા ને એટલે આ સણે દત્તું રહ્યું. આ તમે કાપી નાખ્યું લાગે જો વેલો બળી ગયો હે કાપ્યો નહીં તો શું લાગે તકલીફ લાગે એવું આવડું બધું કાળું તોલડું લાવી અને ઊંચો વાહડો હોય નીકળ લગાવી દેવું પડશે એટલે શું સૂર્યની અંદર નજર એવી ખરાબ પડે. કોઈ નહીં તો નહીં પણ તમે છે ને મને મહિને લઈને આવો ને એટલે મહિને લઈને આવો ને અત્યારે તો આટલા આશા દેખાય ને 1 મહિને લઈને આવશો એટલે આમ જેવા તુરિયા આવવા માંડશે તો મોય એમ કહીશ કે હા કેટલી સુંદર વાડી થઈ ગઈ મારી તો મારી જ નજર લાગી જશે. પહેલથી લાઈન મિલ દેજો તો સીધું એમ કહેવાનું હતું તમારે કે તારી લાગી જાય એમ. એમાં તો ખોટું લગાડવાનું નહીં આવતું એટલે જ હું પહેલથી કહી દઉં ને તમને. તો શું છે બેટા પૂજા તો
તો મારી પૂજા છે ને આ નહીં કરતી અંદર એટલે અહીંયા ઊભી બૂમો પાડે છે એટલે મારે છે ને એને ફટોફટ લઈ જાવું. જો મારા જેવા પગ ગારે થઈ ગયા તારે આવા ગારા પગ થઈ જાય. તો આપણે તુરિયા ને કારેલી ધોઈને આવી ગયા સેઢા ઉપર ને હવે આપણે લેવા દાવાના છે લાકડા. તો જો મારી મસ્ત વાડી દેખાય રહી અને તમને કેવી લાગે છે મારી વાડી એ તમે કમેન્ટમાં જરૂરથી બતાવજો. નહીં પૂજ્યું પૂજા કહેજે એ પૂજ્યું ચેવી આપણી વાડી ચેવી મસ્ત થઈ ગઈ હે. હે બાય બાય ની આપણે લાકડા લેવા જવાનું છે. 1 મહિના પછી હું ખેતરમાં આવી ત્યારે તો મને બહુ જ ખુશ અને ખૂબ જ આનંદ થાય છે. તો મારી ફેમિલી અને મારા આડોશી જો જમાઈ દીધી ચર્ચા ખેતરમાં. તો બોલો ભારતી ભાભી શું કહો તમે? હા મારી આઈડી ફોલો કરજો. જો છે ને બધા ચર્ચા કરી રહ્યા છે. અમારી સાસુમાં અને મારા સસરા અને મારા હસબન્ડ આવે છે દલાલ ખાવાની છે ચમ કે એમને દલાલ ખાધા વગર છે ને કોઈ કામ નહીં થતું એટલે ચાલો ફટાફટ હવે હે હે ઠંડુ હે પણ પરસ્યો વળાય એટલે હે ને હજુ બે વખત જ વરસાદ પડે એટલે થોડો 3-4 વખત વરસાદ પડશે ને તો ગરમી ઓછી થઈ જશે એકદમ. નહીં તો એકદમ લાઈન જો થઈ ગઈ છે બધા આવવા લાગ્યા છે અને આપણા આવી ગયા છે. શું આવી ગયું? लाकड़ा लकड़िया. एक वीडियो में पहले बनाया था हमने. हिंदी आता नहीं लेकिन थोड़ा थोड़ा आवड़ता है. भैया फरू करी અને શું કરો લાકડા જોઈને બધા આવે ને ભયા હે મજા આવી ગઈ. તમને તો કાયમ આવે પણ મોટો મહિને આવી તો છે ને લાકડા ઉપાડવાનું. જબુ આ તો થાકી ગઈ. લાકડા લઈ લઈને હેડો ઘરે. એવું છે? ઓય માર બાબુ રોતી છે. ઈ હાથે વાત થયો ને અને થોડી આ તો લાકડું ભાગતું જ દેખી લે એમને જલ્દી ખાશે તો રોટલા નહીં ખાતી ને ભાગતો. રોટલા તો ખાવું છું ભાઈ પણ આ વાહડો ચેવો છે લે તું ભાગવે છે એટલી તાકાત તારા ત્યાં તો માણસ ભાગે તો. અલ્યા લેટ તો હવે ભારો પડી ગયા ખાતર મોડ થાય વરસાદ આવે એવું થઈ ગયું છે. ઉજમમાં આવી ગયા છે અને મારે કંટાળા લાવે છે. મને એવી ખબર નથી કે તમે છે ને આવા હેદણા આટલા બધા લઈ જવાના કે હું ના આવત જ નહીં ના આવત પણ કે ફરવા દા એમ તો લઈને આવ્યા ને લેડ ઉપડાઈ ગયો ફટફટ હું લાવી ગયું. અત્યારે તો છે ને પલડી એમાં શ્વાસ ને બદલવા એટલે ભાગવો પડે છે આ તો. પાછળ રહેતો ને હા ને ડોળો ફોડશો બધી ઉતરી જશે. એક વખત માથામાં લાગે ને એની બળ્યો તારો પહેરવો ને બળ્યો તારો ઓઢવો બળ્યો હારિયામ જીવવું રે. આ તો ખાલી મોજથી ગાય છે. રીતના ચડાવતા ખાલી મોડ આવી ગયો ને એટલે લાકડા ઉપડાય એટલે આવ ગાયો. જો ઢબુને ફરવા લાયા ખેતરમાં. તો પછી ફરવાની મજા આવે ને ખેતરમાં? મને તો બોલવાનું જ નહીં ગમતું. બોલવાનો મૂડ મરી ગયો. ચમ એમ? આ લાકડા ઉપડાય ને એટલે તો લે તો લાકડા તો ઉપાડવા પડે ને એટલે રોટલા છે ને એમને તો કરવાના. ચેવી હું મસ્ત દેખાતી ને અત્યારે તો હવે ચેવી હાલત થઈ ગઈ મારી. હવે જો આપણે ઘરે જઈએ છે. હા આ છેલ્લો ભારો હતો ને આ ઢબુ ઉપાડીને પાછળ આવે છે અને મોન માર બી ખાલી હેડ્યા છે એમને ને બે ખાલી હેડવાનું જ હોય ને તાર આપણે તો. અને ઉપાડવાની છે ને હોય ઢબુ ને ઉપાડવાનું હોય. ચમ એમ? તારે તો તારે ઉપાડો તો ખરી. ના હા ભાઈ હું ના ઉપાડું. તો કે મિત્રને પૂછો કે ઉપડાય કે ના ઉપડાય એમ તાજે હતી તો મિત્રો ઉપડાય કે ના ઉપડાય? ના ઉપડાય ને બસ તાર. ઢબુ ને એકલા ને ઉપાડવાનો ને. હા મારે તો એ રાંધે ને મારે ખાવાનું બેઠા હા તો કે હા તો ઢબુ શું કહેવું તારું? એ તો ખાસી વાત ચમ કે એ પણ આપણે જેટલી ઉંમર હતી ને તારી એને બહુ જ કામ કર્યું છે તો હવે અહીંયા સુખાયું છે અને આપણે એમ કહેવાનો મતલબ કે હવે આપણે કામ કરવાનો વારો આવ્યો. હા આટલું વજન તો કેટલું ખબર છે અને પલળી ગયા ને એટલે હવે થોડો ફટાફટ ઉપર શું થયો બકા? હા તો હવે નહીં લાગે હો. ઊંઘે કાઢી નાખવું. હા તો થોડી વાર શાંતિ રાખી આ લાકડા થોડી નણી વાળ દો ને એટલે બરાબર. ચાલુ કરે છે આમાં ડોબા તો હવે બેસી જાય ફટાફટ હા ને હેડો ને પલળી હેડો જાય. બેટા આવે ઘરે. હા તો તમે સાડા તો ખરી વરસાદ આવી જાય છે મને ટેક્ટર બેસી ગઈ બેટા. જો આ ઢબુ સડી ગઈ છે ડોશીમાં સડે રહ્યા મને તો સડતો વાર નહીં થાય ટોલામાં ઠીકડો બાંધી સડી દઈશ. તો દો લાકડા લઈ લીધા ને હવે આપણે જઈએ પાછા પેલા પૂરે સચેવું રહ્યું લાકડા લેવાનું. જોરદાર મને તો મજા આવી. તમે તો મજા જ આવે ને ઉપાડે ને હા માથું તો મારું સડી ગયું મને માથું સડી ગયું છે. આપણું આવા થયું છે તળાવ ગડી ચા આવવાનું દેખાડું તળાવ બતાવ તો આવી ગયું આપણું તળાવ જેવું વરસાદનું પાણી ભરાઈ ગયું તો ચાલે આવું પાણી ભરાણું છે એ કમેન્ટ કરજો જરૂરથી અને એકદમ
વરસાદનું હવામાન પણ મસ્ત ઠંડુ થઈ ગયું. વરસાદ આવવા માંડ્યો એટલે અમે ફટાફટ લાકડા લઈ અને આવી ગયા છે પાછા આપણા પેલા બોરે. કહી દે કે અમારો વ્લોગ તમને ગમે કે ના ગમે પણ કમેન્ટ કરી દો, ક્યાંથી જોવો છો ને કેવો છે અમારો વ્લોગ અને કેવા છે અમારી ખેતીવાડીનું કામ, તો તમે જરૂરથી કમેન્ટ કરજો. જય માતાજી અને લાઈક કરવાનું ના ભૂલતા.